કરજણ તાલુકામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની વેદના. કોંગ્રેસના પ્રમુખ પિન્ટુભાઈ પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ 26 ઓક્ટોબરથી લઈને 3 નવેમ્બર સુધીની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે. કરજણ તાલુકાના કેટલાય ગામોમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તેને લઈને વેમારડી ગામના ખેડૂત સરકાર સામે પોતાની વેદના બતાવી રહ્યા છે. તેઓ કહે છે કે અમારી આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી. કમોસમી વરસાદ વરસતા કપાસ, મકાઈ, દિવેલા જેવા અન્ય પાક ઊભા પડી ગયા છે અને જે ખેડૂતોનો કપાસનો તૈયાર થયેલો પાક બગડી જતા જગતનો તાત લાચાર બની ગયો છે. કરજણ શિનોર પોરના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ હાલના ધારાસભ્ય દ્વારા સરકારને ખેડૂતોની આર્થિક સહાય માટે પત્ર પણ લખવામાં આવ્યો છે. સરકાર તરફથી જે ખેડૂતોના પાકના નુકસાનને લઈને સર્વેની કામગીરીમાં વડોદરા જિલ્લાને બાકાત કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈને કરજણ કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં જણાવે છે કે દરેક મુસીબતમાં સરકાર ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આવા લેટરો તો હજારો વાર લખાયા છે અને સર્વે પણ હજારો વાર થયું છે. આની આગળ ઘણી વાર સર્વે કરવામાં આવ્યું છે, કશું કરવામાં નહીં આવતું. ખાલી સરકારો વાયદા જ આપીને જતી રહે છે અને કોણીએ ગોળ ચોંટાડવાનું ખેડૂતોને કામ કરી રહી છે. આની અગાઉ ઘણી વાર સર્વે કર્યું છતાં પણ કેમ ના આવી સહાય? આવા લેટરો અને આવા કાગળિયા મોકલીને આ લોકો ખાલી જસ લે છે, એના સિવાય બીજું કંઈ થતું નથી. પણ આ વખત સર્વે કરવામાં નહીં આવે અને જો કાર્યરત કામગીરી જે કરવાની છે, ખેડૂતોને જે તકલીફ પડી છે એ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી અમે એ લોકોને જૂતિયાનો હાર પહેરાવીશું. પરસોત્તમ રૂપાલાને 5 વીંગા ખેડવાની જરૂર છે, તારે ખબર પડે કે કેટલી તકલીફ પડે છે. અને પાણી વગર અને આ જે પાણીનું અવડે માવઠું આવ્યું છે એને લઈને કેટલી ખેડૂતોને તકલીફ પડી છે, એ જ્યારે 5 વીંગા 10 વીંગા ખેડે ને તારે ખબર પડે ખેડૂતની તકલીફ કેટલી છે. એવું સરકારે ઇન્ટરેસ્ટ લીધો ને, ખેડૂતોને મારવાનો ઇન્ટરેસ્ટ લીધો છે, એમને ખોટા કેસ કરવાનો ઇન્ટરેસ્ટ લીધો છે. એના સિવાય ઇન્ટરેસ્ટ કયો લે? કોઈ પણ હિસાબે ખેડૂતોને દબાવવાનું કામ કરી રહ્યા છે. ખેતી પ્રધાન દેશની અંદર સૌથી વધારે દુઃખી અત્યારે ખેડૂત જ છે. વેમારડી ગામના ખેડૂતની વેદના. પટેલ શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ. જે કમોસમી વરસાદ થયો છે તેની મેં કપાસમાં મકાઈ બળી ગઈ છે, કપાસમાં નુકસાન છે, બધા પાકને દિવેલાની મેં નુકસાન છે. તો સરકારશ્રીને એટલું જણાવવાનું કે સહાય વહેલી તકે મળે ખેડૂતોને અને ખેડૂતો આત્મનિર્ભર બને એવી મારી નમ્ર વિનંતી. મકાઈમાં, દિવેલામાં અને કપાસમાં નુકસાન થયેલ છે. ના, એવું કશું આવ્યું નહીં. પૂર્વ ધારાસભ્ય સતીશભાઈએ સરકારશ્રીને લેટર લખેલો છે, અક્ષયભાઈએ લખેલો છે, પણ વડોદરા જિલ્લો બાકાત રાખેલો છે. આજની સંભવ એમની જે મિટિંગ છે ગુજરાત સરકારની એની મેં ભરૂચ જિલ્લાને આવરી લીધો છે, પણ વડોદરા જિલ્લાને વંચિત રાખેલ છે.